વડોદરા જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા યોગ શિબિરનો કાર્યક્રમ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો। 3 દિવસના યોગ શિબિર કાર્યક્રમમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા, પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ યોગ શિબિરનો લાભ લીધો હતો। યોગ શિબિરના ત્રીજા દિવસે વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તેમજ ડભોઈ ડિવિઝનના ડીવાયએસપી આકાશ પટેલ સાહેબ તેમજ વડોદરા જિલ્લા આયુર્વેદ શાખાના અધિકારી તેમજ હર્ષવેલ આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટર પરવાની સાહેબની ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી યોગ શિબિરમાં હાજર રહી અને પોતે યોગા કરી યોગ શિબિરનો લાભ લીધો હતો। આયુર્વેદ શાખાના અધિકારી તેમજ આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટર પરવાની સાહેબે જણાવ્યું હતું કે કઈ ઋતુમાં કયા ફળ કયા શાકભાજી ખાવા તેમજ નિત્યક્રમ પ્રમાણે યોગા કરવામાં આવે તો શરીરમાં થતા રોગો એસિડિટી, ગેસ, પિત્ત, કબજિયાત જેવા રોગો થતા નથી। રિપોર્ટર મોલિમ વ્યાસ, વાઘોડિયા। આગામી 11મા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે અગાઉથી 100 દિવસથી ઉજવણીના ભાગરૂપે આજે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ, એસપી સાહેબ પટેલ સાહેબ અને અમારા જિલ્લા પંચાયતના સદસ્ય અને સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી સાહેબ આજે સૌ ઉપસ્થિત રહી અને વાઘોડિયાના પોલીસ સ્ટેશન અંતર્ગત સ્ટાફને યોગ વિશે માહિતી આપી, યોગા કરાયા। 3 દિવસની શિબિર હતી। આજે પૂર્ણાહુતિ કરી અને દરેકની પ્રકૃતિ પરીક્ષણ કરી અને ડાયટ વિશે બી સમજાવશે। વિશ્વ નેતા સાબિત થઈ ચૂકેલા અને આપણા ગુજરાતના સપૂત માનનીય મોદી સાહેબે જ્યારથી ગુજરાતની ધુરા સંભાળીને આવે, દેશની જ્યારે ધુરા સંભાળીને માર્ગદર્શન કરી રહ્યા છે ત્યારે એ જાણે છે કે રોગ થાય જ ના। એવી કોઈક આપણી સંસ્કૃતિની અનમોલ દેન હોય તો યોગ છે, જેને વિશ્વ આખા માન્યું અને 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015થી શરૂ કરીને આ 10 વર્ષ પૂર્ણ થઈને 11મા વર્ષમાં 21 જૂન પ્રવેશશે। એ નિમિત્તે 100 દિવસ તંદુરસ્તીના આપણી સરકારના જે ઉજવણીના છે એ આપના માધ્યમથી હું જનતા જનાર્દનને પ્રાર્થના કરીશ કે પ્રકૃતિએ આપેલી તમામ પ્રકારના ખોરાક, એ કઠોળ હોય, શાકભાજી હોય કે ફળ હોય, એ લેવા જોઈએ અને તંદુરસ્તીભર્યું જીવન માટે યોગ અપનાવે તો રોગ થાય જ નહીં। આખી દુનિયાને જ્યારે આપણી સંસ્કૃતિ દેન હોય તો આપણે બધાએ અપનાવી જોઈએ અને આપણા વિશ્વ નેતા મોદી સાહેબને અમારી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર આ માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે। તો હું આજના દિવસે બધાને અનુરોધ કરીશ કે અપનાવો યોગ, ભગાવો રોગ।